મારા જેવા જે યુવાનો છે ને જી જેમને અવાજ ઉઠાવવાની તો અંદરથી ધગશ હતી, પણ કઈ જગ્યાએ બોલવું એ કોઈને ખબર નહોતી. એક પ્રોપર માર્ગદર્શન તમારા થ્રુ મળી રહ્યું છે. બરાબર છે. બહુ સારો કાર્યક્રમ છે. આમાં મને તો એવું લાગે છે કે જો આ કાર્યક્રમના આપણે 100 એપિસોડ પૂરા થશે ને જી ત્યાં સુધીમાં લગભગ આખું ગુજરાત જાગૃત થઈ જાય, કારણ કે 10 એપિસોડમાં આપણે જોઈએ એની ઇફેક્ટ થવા માંડી. બિલકુલ બિલકુલ અસર આવી રહી છે. અમારા મોરબીમાં પણ થવા માંડી છે. વાહ, ખૂબ સરસ. એટલે મેં કીધું બાપુને પણ આ કાર્યક્રમ વધુ ને વધુ લોકો, સામાન્ય લોકો સુધી પહોંચાડજો, કારણ કે જે ગુજરાતનું મીડિયા છે મોટા ભાગનું વેચાઈ ગયું છે. તમારે કોઈ પણ પ્રકારની સાચી ખબર આપવી હશે તો ક્યારે છાપશે નહીં. એ ચોર લોકો કવર લઈને તમારી સારી મેટર બી દબાવી દેશે. ખોટા લોકોના ભ્રષ્ટાચારના કૌભાંડો ખોલશો તો બી ક્યારેય પેપરવાળા નહીં છાપે, એ બી પૈસા લઈને ચૂપચાપ વેચાઈ જવાના છે. પણ અહીંયા આગળ એવું છે કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ એની રજૂઆત નિડરતાથી લાખો લોકો સામે કરશે અને લાખો લોકો સાંભળશે અને એની અસર આવશે. 100%. તમારામાં બાપુ, તમારામાં ન્યૂઝ ચેનલમાં ફેર શું છે? ન્યૂઝ ચેનલ વાળા પાસે એક મર્યાદા હોય, મર્યાદામાં લઈને બોલી. કોઈ મર્યાદા નથી. કહું આ લોકો ખાલી હોશિયારી મારે છે, કોઈ મર્યાદા નથી. જયારે કવર ના મળે ત્યારે તો કૂદકા મારતા હોય, તમે જોજો. જયારે કૂદકા મારતા હોય ત્યારે સમજી લો કે કવર નથી મળી રહ્યું, પણ જેવું મોઢામાં કવર આવી જાય ને મોઢું બંધ થઈ જાય. આપણે રેશન કાર્ડના મુદ્દા ઉઠાયા છે તો એ આધારા લોકોને દેખાતું નથી કે દરેક જગ્યાએ જયારે વિતરણ કરે ત્યારે એમનો માઇક વાળો લઈને પહોંચી જાય. આવું ના કરી શકે? કરી શકે, પણ એ તો હું તમને કહું છું કે એ લોકો ગુજરાતમાં જ્યાં દારૂ વેચાય છે, એ ગુજરાતમાં દારૂ વેચાય છે એ ગામના નાગરિકોને ખબર છે, તો એ શું પત્રકારોને મીડિયા વાળાને દેખાતું નથી? કઈ જગ્યાએ હપ્તા લેવામાં આવે છે, કયા મામલતદાર કચેરીમાં હપ્તા લેવામાં આવે છે, કઈ કચેરીમાં કેટલા હપ્તા લેવામાં આવે છે, બધાને બધું ખબર છે. મીડિયાને ખબર છે, પણ મીડિયા પાસે સમય નથી. સમય છે તો એના કવર બંધ થઈ જાય, નહીં બતાવે ક્યારે. એ લોકો તટસ્થતાથી, નિષ્પક્ષતાથી અને નિડરતાથી કોઈએ પત્રકાર બનવું નથી. એવું છે. 100%. પણ આવશે બદલાવ, કારણ કે શરમના મારે આવશે. આપણે જે આ શરૂ કર્યું છે આની નોંધ ગુજરાતની દરેક ન્યૂઝ ચેનલ લઈ રહી છે. કારણ કે તમે જોજો બીજી જેટલી બી ન્યૂઝ ચેનલો છે એ લોકોની ટીઆરપી જોજો, એ લોકોના વિડીયોઝ જોજો, એની કોમેન્ટો વાંચજો, તમને ખ્યાલ આવશે કશું નથી રહ્યું એમની પાસે. પણ ના છૂટકે આવા કાર્યક્રમો એ ન્યૂઝ ચેનલોએ શરૂ કરવા પડશે. બાપુ, આપનો કાર્યક્રમ મને બહુ અતિ ગમ્યો, એમ કે આનાથી બહુ ઇફેક્ટ આવશે, આનાથી બહુ ફેર પડશે ગુજરાત. થેન્ક યુ ભાઈ, ખૂબ ખૂબ આભાર.